ગુજરાતમાં ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, જેમાં 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકા માટે કુલ 5084 ઉમેદવારોનું ભાગ્ય ઈવીએમમાં કેદ થયું છે. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક સ્થળે હોબાળા, હંગામા, આક્ષેપો, તકરારના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ મતદાન પહેલા ભાજપ દ્વારા પૈસાની વહેંચણી થતી હોય તેવા પણ વિડીયો સામે આવ્યા હતા, જેના કારણે આ ચૂંટણીનો માહોલ ખૂબ ગરમાયો હતો. ત્યારે મતદાન પૂર્ણ થઈ ગયા બાદ રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મહત્વનું નિવેદન આપ્યું હતું, જેમાં ચૂંટણી જીતવા માટે જે હથકંડા અપનાવ્યા તેની આકરી ટીકા કરી હતી. શક્તિસિંહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયા બાદ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કોંગ્રેસનો પ્રચાર કર્યો અને ઉમેદવારોને સમર્થન આપ્યું. તે બદલ સૌનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે લોકશાહીમાં ચૂંટણી પવિત્ર પર્વ છે, પરંતુ ભાજપે મતદારોનો મતદાનનો અધિકાર છીનવી લેવાના પ્રયાસો કર્યા. ગુંડાઓ દ્વારા પૈસાના કોથળા ખર્ચીને ધાકધમકી, લાલચ આપીને બિનહરીફ કરાવવાના પ્રયાસો કર્યા હોવાનો આરોપ શક્તિસિંહે લગાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.